નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સરકારી નોકરીની તૈયારી કરતા અને સરકારી નોકરી મેળવવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી 4 ભરતીની જે છે એ જાહેરાત કરવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ કઈ પોસ્ટ માટે ભરતી કરવામાં આવી છે, કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, આ ભરતી માટે જે છે એ ઓનલાઈન ફોર્મ તમે કઈ તારીખ સુધીમાં ભરી શકશો અને જો આની અંદર તમારું સિલેક્શન થઈ જાય છે તો તમને કેટલો પગાર જે છે એ આપવામાં આવશે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને સરકારી ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે આ જોઈ શકો છો, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતી જીએસએસબી દ્વારા નવી 4 ભરતીની જાહેરાત. કઈ કઈ પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે, કેટલી જગ્યાઓ માટે, પગાર શું રહેશે અને ફોર્મ ભરવાની તારીખો શું રહેશે, એ તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો તમે જોઈ શકો છો, જે ઓફિશિયલ જાહેરાત બહાર પાડવામાં આવી છે એ પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર વેબસાઇટ એડ્રેસ જે છે એ આપેલું છે. આ વેબસાઇટ છે એ બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 326, 330, 331 અને 339 માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉમેદવારો પાસેથી સીધી ભરતી માટે જે છે એ ઓનલાઈન ફોર્મ જે છે એ ઓજસ વેબસાઇટ પરથી મંગાવવામાં આવેલા છે. ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખો છે એ નીચે કોષ્ટકની અંદર આપેલી છે. તો જે સૌ પ્રથમ ભરતી છે એનું નામ છે સિનિયર સબ ઓડિટર અને માહિતી મદદનીશ. જાહેરાત ક્રમાંક 300/2025 સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ સીધી ભરતી કુલ 7+41 એટલે કે કુલ 48 જગ્યાઓ માટે જે છે એ આ ભરતી છે. 28/7/2025 થી 11/8/2025 દરમિયાન તમે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકશો. એના પછી જે બીજી ભરતી છે જાહેરાત ક્રમાંક 330/2025 સર્વેયરની સીધી ભરતી કુલ જગ્યાઓ જે છે એ 50. 28/7/2025 થી તમે જે છે એ 11/8/2025 સુધી ઓનલાઈન જે છે એ ફોર્મ ભરી શકશો. પછી છે પ્લાનિંગ આસિસ્ટન્ટની સીધી ભરતી જાહેરાત ક્રમાંક 331/2025 કુલ 100 જગ્યાઓ માટે આ ભરતી છે અને 28/7/2025 થી 11/8/2025 દરમિયાન તમે જે છે એ આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. એના પછીની જે ભરતી છે પ્લાનિંગ આસિસ્ટન્ટ દિવ્યાંગ ઉમેદવારો માટે 21/7/2025 થી 4/8/2025 સુધી તમે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકશો અને કુલ જે છે એ 12 જગ્યાઓ માટે જે છે એ આ ભરતી છે. તો પહેલી 48 જગ્યાઓ જે છે એ સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશની એ તમામ ઉમેદવારો માટે છે. સર્વેયરની જે 50 જગ્યાઓ છે એ પણ તમામ ઉમેદવારો માટે છે. પછી પ્લાનિંગ આસિસ્ટન્ટની જે 100 જગ્યાઓ છે એ પણ તમામ ઉમેદવારો માટે છે. અને જાહેરાત ક્રમાંક 339/2025 પ્લાનિંગ આસિસ્ટન્ટની જે છે એ 12 જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે છે. તો તમે જોઈ શકો છો, કુલ 198 જગ્યાઓ જે છે એ તમામ ઉમેદવારો માટે અને 12 જગ્યાઓ જે છે એ દિવ્યાંગ ઉમેદવારો માટે, એમ કુલ 210 જગ્યાઓ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તમારે આમાંથી જે પણ ભરતી માટે જે છે એ વિગતવાર વિડીયો જોતો હોય એ તમે કોમેન્ટ કરીને જણાવજો. ફોર એક્ઝામ્પલ, તમારે પ્લાનિંગ આસિસ્ટન્ટની ભરતી વિશે વધારે માહિતી મેળવવી હોય તો તમે કોમેન્ટની અંદર પ્લાનિંગ આસિસ્ટન્ટ લખીને જણાવજો. એનો હું જે છે એ ડિટેલની અંદર વિડીયો બનાવીશ. સર્વે તમારે જે પણ ભરતીની માહિતી જોતી હોય એ તમે ચોક્કસથી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે આ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.